હાલો ગાડીજી કાળા કલરનો લુગડો પહેરેલો હતો બધાને 4-5 જણા હતા. છોકરા બોકરા અંદર કશું કોઈ હતું અંદર હતા છોકરા 2-3 જેવો હતો. એવું હોય કેટલા જણા હતા અંદર? 4-5 જણા હતા ગાડી. ગાડી તમે જઈ કોણજી આગળ આપણા છોકરા ગાડી નહીં જેલી બાર હું જોતા કોઈ પણ વિડિયો ભરે હું જોઈ નાખું કોઈ ગાડી નહીં જેલી બરોબર હવે આવડું બધું રણમાં આપણે ગોચે જશે મજા હવે આગળ જતા હા માનતા હોય નહીં હું બેઠો હું તમને ચિંતા ના કરે હું ગમે તે કરીને છોકરાને ગોટલાઈ એક તો મારો છોકરો બુદ્ધિ વગરનો છે જ્યાં તો નહીં જાય રખડવા ના જાય તો ગુંડા ઉપાડી જાવ કને ખબર હોય પેલા ભાઈને પૂછ્યું એવો ખોટો વ્યામ ના ખાલે ભાઈ મને જમતમ થાય છે અને ઘણો જાય પછી શું કરું શું કરવાનું આપણે કોમ કર ગાડી ના હોય આમાં પટલી ના એ કીધું કે ગાડીજી એ ગાડી ના હોય અને આમાં કાંઈક રણ આવે રણમાં હવે આપણે ઓટો મારવા છે સાચું કો પૂછી જો ને તો ભારે હોય તો વળી કોઈ ના તે આવે રસ્તા ઘડી કો પાયા વાંચી ના બે પછી નેહા વાત કરી હટું રાખો ગાડી ના ના ચલો આજે તો પેલા 2 જણાનો ઉઠાવી લીધા છે ને આજે એમના જોડેથી આપણે વધારે પણ ઓછામાં ઓછા 20 લાખ કરવાનું છે બરાબર હા એ 2 લોકો અમે ગયા છે બરાબર ને અને પેલા તમે બીજો તપાસ કરો કોઈ પણ માણસ હા ખબર નથી પડતી એ ચૂપચાપ પેલા ગયા ચૂપ રે એકદમ ના બોજા લગી રે અંદર તો ચલો ફટાફટ કરી ઓ બાબા ઢીલું તો હું હા તો ભાઈ વાને આપણે શું કરશે અરે વારે ગયે તાર બાપા ધંધો શું કરેલો મારા બાપા ફેક્ટરી મોટી ફેક્ટરી છે સરી એ ફૂલ સાબુની ઓકે એ તાર બાપા શું ધંધો કરે છે પપ્પા ગામના સરપંચ છે સરપંચ આખા ગામનું બૂચ માર્યું છે એટલે આ પૂરેપૂરા ધોવાના છે એમને થોડો ને 20-20 લાખ રૂપિયા એક જણા જોડે લેવાના છે પટાવી નાખશું બરાબર મારા પપ્પા જોડે પૈસા જ નહીં ના હોય તો તે બધોમાં લેતા આખા ગામનું કરીને થઈ ગયા છે મને ભૂખ લાગી છે તારી ભૂખ કાટલું હેડ આગળ તમાર ખવરાઈએ આમાં નાહી દેવા છે આપણે કાટ પ્લાન ફોન લગાય ફટાફટ ભાઈ ઓય નંબર બોલતા દુહાનો બોલ આમ લાવો ફટ ત્યાં બોલ નંબર બોલ તારા બાપાનો પણ નથી યાદ તારા બાપાનો નંબર બોલ ના ફોન કરીએ ફોન કર નંબર બોલ હું લગાવ એક ના હું ફોન કરી હું નંબર પૈસા મંગાય ઢીલો હું કહું હા પોસ્ટ બોલજો પોસ્ટ 5 લાખ રૂપિયા ના ચાલે તાણે 20 લાખ રૂપિયા એક જણા જોડે લેવાના છે કોટ પે લાવી દીધી બસ હા આવું કરું નહીં હા ટાઈમ પછી આ ધંધા ચાલુ કરે આ કિડનેપ કરવાનો એક જ ધંધે 12 મહિના બેસી જવું કરે પોલીસ ના આવે ને એટલે વધારે કરે ને મને તો પોલીસ ને બહુ બીક લાગે પાઈ આ તો આ કોળો ફરું હું ને એટલે એ ભાઈ કરે ને બીક તો ભાઈ બહુ લાગે મને યશે ને બુડું હવે અહીંયા તો પકડ મને પાણી પીવું છે પાણી પીવડાવ તને બેસે આ ભાજી નાખો બોલ નંબર 8 બોલ નંબર 8 અરે 8 નંબર કે છે 8 નંબર હા આ તો ઇંગ્લિશ માં બોલે પણ ભણેલું તું પહેલા કેવાય કે તારે એટલું ભણ્યું તું 8 પૈસા ના આપે ને તો આમાં ફેંકી દેવા છે અમને અલા થિયેટર પર 8 કેટલી દિન બુક કરવું 8 બોલ બીજા હે શું બોલ્યું 8 શું બોલ્યું 8 ઓટો ના હોય તું બોલ ને અડધો નંબર મારા પપ્પા જોડે ફોન નહીં એ નહીં આખો બુચમારે આખા ગામનું સરપંચ બનીને તારા પપ્પા જોડે ફોન નહીં લગાય નંબર પડ્યા છે આપણે લાગી દિલ્હી કરો દાવ દુહટનો દિલ્હી રહેશે પાકો હું એમ કહું હા એમ બોલી જાવ ને લો એ નંબર હે વાવ આજકાલ લો બસ મૂકો
હાલો અરે અવાજ નહીં આવતો બાબા ટીલ્લુ બોલું અરે બાબા ટીલ્લુ બોલું અવાજ આવે છે મારો હા એ તારા છોકરાને હું કિડનેપ કરી લાવ્યો છું બરાબર હું કિડનેપ કરી લાવ્યો છું તારા છોકરાને હા કોણ બોલે તું અરે તું બધો પાવર બંધ કર ને ફટાફટ 20 લાખ રૂપિયા રે બંને જણા થઈને 40 લાખ રૂપિયા એક લઈને આવો 40 રૂપિયા રોકડા લઈને આવો એક ટીલું 40 રૂપિયા નહીં લા 40 લાખ એ ભરે પૂછી 40 રૂપિયા નહીં 40 લાખ રૂપિયા લઈને આવવાનું હે પૈસા વાળી આને ફટાફટ આવી ગયા એને કે એમ કહો કે અમે લોકેશન ના ફઈ પણ આવી જો અને હું શું કહું હાલો અલ્યા તને અવાજ આવે નહીં આવતો મારો છોકરો જીવતો જોતો હક નહીં જોતો એમ કહી દો પેલા તમારા બંને છોકરા જીવતા જોતા હોય ને તો જો લોકેશન નાખો એ લોકેશન ઉપર આવી અને અમને 40 લાખ રૂપિયા આપી અને તમારો બે છોકરા લાજો ને તારા હાથ પગ તો ફાયદા છે ને હવે અડધા મારો ને બાકી છે 40 લાખ રૂપિયા પર લઈને ચકર આવે તો એમ કહો ખાલી બાપ એ એડ્રેસ અમે તમને થોડી વાર પછી આપીએ છીએ બરાબર ફોન ચાલુ રાખો હેલો બાબુ ભાઈ તમે સમજો વાત ને ખાલી ફોન આવી દો એટલે બાબુભાઈ કેને કહે છે તું એટલે બાબુ ભાઈ તમારું નામ બાબુ ભાઈ મારું નામ બાબુ ટીલ્લી બરાબર અને ડોન છું ડોન હું બાબુ ટીલી એટલે આખા ઓમ વટશે એનો એટલે આ બાબુભાઈ કહેવાનું નહીં કે તારો ટોટે તોડે ના વિચારા તો હવે ત્યાં બાબુભાઈ કીધું ને એટલે 5 લાખ રૂપિયા બીજા વધના લેતા આવજે બરાબર 45 છોકરાને વાત કરો એના બાપ લે, આ તારા બાબા જોડે વાત કર ફટાફટ કરે એ વાત કર હાલો હેલો હા પપ્પા હા બોલ ભાઈ મને ગુંડા ઉપાડી ગયા હું જંગલમાં હું મને ખબર નથી ત્રણ જણા મને ઓળખતો એ બસ પતી ગયું ચાલ મૂક. હાલો. એ ભાઈ આવજા આઈ લઈ જો મને ચલ ચલો બધા લઈને અને પાછા સબૂત તો છોડીને જાવ કે બધો ઠેલા પીલો કે મેગી જાય એટલે કોઈ કૂદતા જીરો માગે ને આવે એ પકડી લે ના કરતી હમણાં વળગાડે હમણાં હું હા પર ચાલ આને એ ચાલ ના ફટાફટ બરાબર કાકા જોડે જાઉં. હેલો તારી ક્યાં લાવી ઉભા કર્યા પણ હવે શું કરી છે 40 લાખ રૂપિયા મગાવો 40 લાખ રૂપિયા હોલ્યા છે તમે ચી નહીં ખબર હવે આ એક્ટિવાના કોઈ 40 લાખ રૂપિયા પણ 400 રૂપિયા કોઈ ના હાલે એક્ટિવા કોઈ દેખાતું નહીં યાર પછી શું કરવાનું તારા લોકેશન ના એ માં લાલુ સંપલ લાલુ સંપલ હે તાર લાલુ સંપલ ઉમે મે લે લેતા હા તારી સપોર્ટ છોકરો છોડીને ગયો બહુ હોશિયાર લાગે છોકરો મારા છોકરા લઈ ગયા નહીં તો તોય નહીં જાવ તું કરે ચિંતા કરે લોકેશન નાખ્યું અને પૈસા એને કેટલા કીધા છોકરાને મારવા માટેનું અને કોઈ નહીં કર્યું પણ મને પૈસા જોવે પૈસા નહીં તો આપણે એક જ જીવતા નહીં રાખે છોકરા મરાઈ રહ્યા આપણે એની સંપલ લઈ લે સાબુત તો મળી ગયું કોને સાહેબ પેલા હું નામ સાહેબ એટલે પેલા ફોન નામ કરો. પેલા પક્કરસિંહ સાહેબ નહીં જે પેલા પોલીસ વાળા આપણે ભાઈબંધ મને તો કોઈ હોતું આપણે યાર નહીં. જાવું નથી. પક્કરસિંહ કે તું તાવ કે હવે તો આપણે ચડી ગયું ચિંતા ના કરી તું હું પક્કરસિંહને ફોન કરું અને પક્કરસિંહ આપણે મારા ખાસ ભાઈબંધ હે પોલીસ વાળા પક્કરસિંહ ઓય પેલા નહીં પેલા આપણે આવતા એને ફોન કરી અને આ જે નાખ્યું ને એની લોકેશન ઈયરમાં નાખું પક્કરસિંહ નહીં લ્યા સાહેબનું નામ છે હેલો હેલો હા પક્કરસિંહ બોલ્યા હા બોલો બોલો કોણ સાહેબ અમે થોડાક નુકસાન બહુ પેલા પડી ગયા હવે શું કરવાનું અમારે પણ તમે બોલો કોણ એમ તો કહો પેલા હું શિવજી ના ઓછા તમે શિવજી હા ઓળશે અને મારે એવું ગજબ થઈને પડ્યો શું કરવાનું અમારે બે જણા અરે એવું તે શું થયું હે સાહેબ છોકરા અમારા કિડનેપ લઈને જતા રહ્યા છોકરાને બહુ મારે અંદર ફોનમાં ફોન કર્યો એની અલ્યા યાર એ વળી કોણ છે એ કોણ છે વળી સાહેબ અમે ચકરીએ અમને પૈસાનું તમારા લોકેશન મેં નાખી દીધું પહેલથી નથી અરે લોકેશન તો આવ્યું હે પણ કોનું હતું કે આ છે શું બધું મને કોઈ વાતની ખબર નહીં પડતી બરાબર હે ને બીજા પૈસા કે 40 લાખ રૂપિયા હવે સાહેબ અમારે 40 લાખ રૂપિયા એક દાડમ તો અહીં લાભા એક તાત્કાલિક એ રે ચિયા નવા વળી પાછા હે છે ખબર સાહેબ હવે હું તો ઓળખતો નહીં હવે અને છોકરાને અમે જાતા હતા વચ્ચે તો પૈસાની અમે સગવડ કરી થોડી ઘણી એક આટલા
કરો અને આ ભાઈને કીધું કે આલી જાય ચિંતા નહીં. હવે સાહેબ અમે શું કરે ડાયરેક્ટ પૈસા આલતા હોઈએ. તમે લોકેશન નાખ્યું હે? તમારું લોકેશન નાખું સાહેબ, તમે આવો. તમે નીકળો એ જગ્યાએ પહોંચો, હું હાલત આવું છું. ચાલો હડો. હા સાહેબ, અને એનું સબૂત અમને જડી ગયું હવે તો. એવું છે એમ ને? એનું સંપલ છોકરો બહુ હોશિયાર છે અને છોકરો સંપલ નાસી ગયો સ્પેશિયલ કાકાને બતાવવા માટે. હા હા કેમ કે હા અમને ડાયરેક્ટ લોકેશન તો એની નાખ્યું. હમ. તો લોકેશન હવે કોઈ ડાયરેક્ટ એના શીટ પેલા તો અડ્ડાનું તો આપણે લોકેશન મળે. ના ના કારણ કે ના. ઈ ગમે તે જગ્યા પર રહેતો હોય એ જગ્યાનું એની લોકેશન નાખ્યું. હમ. પણ કોઈ તારો હીરા આમ લઈ જાવ થોડાક તો મને ઈ બધું ના જડે. ના ના એટલે અમે બરોબર. ગોતતા ગોતતા જહરા એની સબૂત તો નાખ્યું મારા છોકરાને. સારું તમે નીકળો, હા. હું તરત ગાડી લઈને આવું. ચલો. ફટાફટ આવજો હો, શું નકર કીધું છોકરા ખોઈ રહ્યો. મંકી, શું કીધું ચિંતા ના કરશો. આજ થઈ ગયો ને હવે મને ચિંતા થોડીક બહુ ઓછી થઈ ગઈ એમ. કેમ કે ચિંતા નહીં, જેમ કે પકડશી મોણા એવો હોય ને કોઈ સત્ય મોણા નહીં કોઈ. પકડ એટલે પકડશી સાહેબનું નામ છે. આ સંપર્ક પકડીને જાય છે ચીડે. માં લાલુનું છે એટલે એ હારી જ છે અરે મારું તમે સંપર્ક શું કરો? ઊંઘે છે શું કરો? હારી જ છે એ કદી હરખો ના હેડે મને ખબર હે તે હુંજીન ત્યાંમાં શું મતલબ તને જડ્યો કે મને પાકત હુંજીન નહીં ધોતો ને રે ખબર એટલે મને ખબર એટલે ના તો નહીં ને કુદાડો એટલે હેડજો મને આ બેહવાન કે યાર શું કરવા કોમનું સરપંચ છું યાર કોમનું સરપંચ આ મારું 500 પાટણ હા